टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સૌથી બ્રુટલ ક્રાઇમ અત્યાર સુધી તમે કયું જોયું છે? એ કેસની અંદર જે સૌથી નાનો ક્રિમિનલ હતો, જેને આપણે કહીએ, એ 8 વર્ષનો હતો, 2 9 વર્ષના હતા અને 1 11 વર્ષનો, જેને આપણી સોસાયટી બાળક કન્સિડર કરે છે. અને એમણે 5 વર્ષની બાળકીનો ગેંગરેપ કર્યો હતો અને એના વજાઇનામાં રોડ ઇન્સર્ટ કર્યો હતો, જે બાળકી ત્યાં જ મરી ગઈ. કેવી રીતે તમને એ લેટેસ્ટ ઉપરથી ખબર પડી જાય છે કે આ કોઈ વ્યક્તિએ લખ્યું હશે? મારે એવું કહેવું હોય કે હિમ કોણ છે, તો હું એના હેન્ડરાઇટિંગ પરથી, વિચ ઇન્ક્લુડ્સ એના સિગ્નેચર પણ આવી ગયા, એના પરથી મને એનું એક ઓવરઓલ વ્યક્તિત્વ ખબર પડશે કે એ કોણ છે. એવું કહેવાય છે સાયકોલોજીની અંદર કે 13 કે 14 વર્ષનું એટલે એક એડલ્ટહુડમાં તમે આવો એટલે તમારા ફૂલ્લી ડેવલપ્ડ હેન્ડરાઇટિંગ થઈ જાય. મેં પહેલાં જ એક શબ્દ યુઝ કર્યો હતો કે મસલ મેમરી. તમારે તો આ ડેડ બોડી અને ક્રાઇમ સીન્સ તો બહુ કોમન થઈ ગયા છે. ફોરેન્સિકનું જે પરસેપ્શન બનેલું છે કે વી આર જસ્ટ ડીલિંગ વિથ બોડીઝ, ના, એવું નથી હોતું. ક્રાઇમના અલગ અલગ પ્રકાર છે. બધા કેસીસમાં તમને બોલાવવામાં આવે? યસ. અને દરેક કેસમાં? યસ. ચોરી પણ થઈ તો પણ? યસ. હવે તો કમ્પલસરી ગવર્મેન્ટે રૂલ લાવી દીધો છે કે જેમાં મિનિમમ 10 વર્ષની સજા લાગુ પડી શકે એવા કેસીસમાં કમ્પલસરી ફોરેન્સિકનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. એટલે એવિડન્સીસ જે છે એને સાયન્ટિફિકલી અમે ઇવેલ્યુએટ કરીએ કે માની લો કે કોઈ જગ્યાએથી મને ફિંગરપ્રિન્ટ મળી છે, તો ફિંગરપ્રિન્ટ જે છે એ મેઇન એવિડન્સ તરીકે કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે. તો એઝ અ ફોરેન્સિક એક્સપર્ટ તમારે જે આ ક્રિમિનલ્સ હશે, કેદીઓ હશે જેલમાં, એમને મળવાનું થતું હશે રેગ્યુલર બેઝ ઉપર. મતલબ કે અલગ અલગ ક્રિમિનલ્સ હોય, એક કોઈ મર્ડરર છે, એની સાયકી શું હોય છે, ને કોઈ એક ચોરી કરવાવાળો વ્યક્તિ છે, એની સાયકી શું હોય છે. જો તમે ક્યારે CID જોયું હોય સોની ઉપર, તો CIDમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર આવે છે, ડૉક્ટર સાલુનકે, જેઓ ફોરેન્સિક એક્સપર્ટના રોલમાં હોય છે. પણ જ્યારે ડૉક્ટર સાલુનકે સ્ક્રીન ઉપર આવે CIDમાં, તો એ મોમેન્ટ થોડી ફની થઈ જાય. પણ ખરેખરમાં ફોરેન્સિક એક્સપર્ટનું કામ કેવું હોય છે? એટલું સહેલું હોય છે? ફની હોય છે? ના, એવું નથી હોતું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ પોડકાસ્ટ. હું છું હિમ. આપણી સાથે આજે વાત કરવા માટે જોડાઈ ગયા છે નિધિ પંડ્યા, કે જેઓ ફોરેન્સિક એક્સપર્ટ છે, ગ્રેફોલોજિસ્ટ છે અને ફોરેન્સિકમાં એમણે PhD કરી છે. નિધિ, તમારું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ ઉપર. થેન્ક યુ સો મચ હિમ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. આ ખરેખર સાલુનકે જે બતાવે છે ડૉક્ટર સાલુનકે CIDમાં, એટલું ફની અને એટલું સહેલું કામ હોય તમારું? ના, ખરેખર એવું નથી હોતું. એ એક સિનેમેટિક કેરેક્ટર છે. પણ જો રિયલ લાઈફમાં આપણે ફોરેન્સિકની વાત કરીએ તો એ એક અપ્લાઇડ સાયન્સ છે. જેટલું આપણને લાગે છે કે એ થ્રિલિંગ છે અને બહુ એક્સાઇટિંગ એક એનું બનાવેલું છે પરસેપ્શન કે બહુ એક્સાઇટિંગ હશે, ક્રાઇમ થાય, જાય, જુએ, ચેક કરે, પણ એવું નથી હોતું. સાયન્ટિફિક મેથડ્સ અમે અપ્લાય કરીએ છીએ. જો હું મારી ભાષામાં વાત કરું, બહુ સાયન્સમાં ના જતા, તો હું એવું માનું છું કે ફોરેન્સિક સાયન્સ ઇઝ બેઝિકલી એક પ્રોબેબિલિટી અને કોમન સેન્સનો સબ્જેક્ટ છે. વિજ્ઞાનની તમામ જેટલી બી શાખાઓ છે એની એપ્લિકેશન્સ આપણે જ્યારે ગુનાને શોધવા માટે યુઝ કરીએ છીએ એને અમે ફોરેન્સિક સાયન્સ કહીએ છીએ. ગુજરાતીમાં જેને કહે છે કે ન્યાય સહાયક વિજ્ઞાન કે વિધિ વિજ્ઞાન ઇન હિન્દી. હા, એટલે એ ચેલેન્જિંગ છે. એ ઇઝી વસ્તુ નથી, કારણ કે ફોરેન્સિક આર્ટ્સને પણ કવર કરે છે, સાયન્સના તમામ ડોમેનને કવર કરે છે, કોમર્સને, જેમાં અકાઉન્ટિંગ આવી ગયું, ડિજિટલ જે એ લાઇન્સ છે એને કવર કરે છે. તો મલ્ટિપલ સબ્જેક્ટ છે. એની એપ્લિકેશન્સને આપણે રિયલ લાઈફમાં ક્રાઇમને સોલ્વ કરવામાં યુઝ કરીએ છીએ. ઓકે, તો ફોરેન્સિક વિશે આપણે વાત કરીશું, પણ તમે તમારા નામની પાછળ ગ્રેફોલોજિસ્ટ પણ લગાવો છો. તો બેઝિકલી ગ્રેફોલોજિસ્ટ એટલે તમે મૂવીઝમાં, સિરિયલ્સમાં જોયું હશે કે એક અક્ષર કોઈ લેટર લખ્યો હોય, તો લેટર ઉપરથી ખબર પડી જાય એ વ્યક્તિને, એ ડૉક્ટર જે બી હોય ને, કે કોણે લખ્યો હશે. તો બસ આ જ કામ નિધિ પણ કરે છે. તો એ ગ્રેફોલોજિસ્ટ વિશે પણ થોડું સમજાવો. કેવી રીતે તમને એ લેટર્સ ઉપરથી ખબર પડી જાય છે કે આ કોઈ વ્યક્તિએ લખ્યું હશે? ઓકે, તો ગ્રાફોલોજીની વાત કરું તો આ બહુ એન્શિયન્ટ સાયન્સ છે કે જ્યારે ભાષાની ઉત્પત્તિ થઈ એ પહેલાંની વાત જો હું કરું કે પહેલાંના જમાનામાં તમે એન્શિયન્ટ ટાઈમમાં જોયું હશે કે લોકો એકબીજાના ઇમોશન્સ કેવી રીતે ઓવર્ટ કરતા હતા. એટલે મારે કોઈને કંઈ કહેવું હોય તો હું કઈ રીતે કહી શકું? તો મેઇનલી 3 રીત છે કે પહેલાં કાં તો બિંગ અ વોકલ, કે તમે બોલીને સમજાવો, જેને આપણે ટોન કહીએ છીએ નોર્મલ, કે ગુસ્સામાં હઈએ તો અલગ હોય, ખુશ હઈએ તો અલગ હોય,
બોડી લેંગ્વેજ કે તમારા હાવભાવ ઘણી બધી વસ્તુઓ તમારી પર્સનાલિટી વ્યક્તિત્વ વિશે કહેતા હોય કે જે તમારા ઇમોશન્સને રિપ્રેઝેન્ટ કરે છે. અને થર્ડ છે કે તમારા હેન્ડ રાઇટિંગ, જેને અમે પેન સ્ટ્રોક કહીએ છીએ, બ્રેન રાઇટિંગ. પહેલાંના જમાનામાં જે વિચારોની આપલે કે ઇમોશન્સ જે એક્સચેન્જ થતા હતા એ સ્ટ્રોકના ફોર્મમાં, કે તમે પેઇન્ટિંગ્સ જુઓ કે જૂના જમાનામાં બહુ બધી કેવ છે, આપણે અજંતા ઇલોરા ને બધે જોઈ લો, અલગ અલગ રંગોથી અલગ અલગ ચિત્ર બનાવેલા છે કે જે અલગ અલગ ભાવનાઓને, એના ઇમોશન્સને કન્વે કરે છે. પછી એ સિવાય સિક્રેટ રાઇટિંગ પહેલાં થતી હતી કે કંઈ ને કંઈ કોડમાં બતાવતા, લાઇન્સ ડ્રો કરી હોય, ડોટ્સ મૂક્યા હોય અને સામેવાળો સમજી જતો કે એ શું છે. તો બેઝિકલી અમે શું કરીએ છીએ એઝ અ ગ્રાફોલોજિસ્ટ કે આ પેન સ્ટ્રોક મુવમેન્ટ, જેને અમે કહીએ છીએ કે બ્રેન રાઇટિંગ છે, મસલ મેમરી છે તમારી, એને સ્ટડી કરીને સામેવાળાનું વ્યક્તિત્વ શું છે એની ઇન્ફોર્મેશન આપીએ છીએ. કે મારે એવું કહેવું હોય કે હિમ કોણ છે, તો હું એના હેન્ડ રાઇટિંગ પરથી, વિચ ઇન્ક્લુડ્સ એના સિગ્નેચર પણ આવી ગયા, એના પરથી મને એનું એક ઓવરઓલ વ્યક્તિત્વ ખબર પડશે કે એ કોણ છે. પણ હેન્ડરાઇટિંગ્સ તો ચેન્જ ના થતા રહે, મતલબ નાના જ્યારે આપણે નાના હોઈએ ને કન્ટિન્યુ લખતા હોઈએ ત્યારે કદાચ સારા આવે, પછી અત્યારે મારે લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે, કદાચ બગડી પણ જાય. હા, તો એવું કહેવાય છે સાયકોલોજીની અંદર કે 13 કે 14 વર્ષનું એટલે એક એડલ્ટહુડમાં તમે આવો એટલે તમારા ફૂલ્લી ડેવલપ્ડ હેન્ડ રાઇટિંગ થઈ જાય. મેં પહેલાં જ એક શબ્દ યુઝ કર્યો હતો કે મસલ મેમરી. આજે તમે ને હું જે છીએ, એક પર્સનાલિટીની આપણે વાત કરીએ તો કોઈ પણ હ્યુમન બિંગની પર્સનાલિટી 0 to 13 યરમાં ડેવલપ થઈ જતી હોય. સિમ્પલ એક્ઝામ્પલ થ્રુ સમજાવું તો, હું મારે લીમડાના બીજ મેં વાયા હોય તો એમાંથી મને કેરી ના ઉગે, બરાબર, એ લીમડો જ થવાનો છે. એવી વસ્તુ છે કે એ 0 to 13 યર્સ જે છે એના તમારા એવું નથી હોતું કે એમાં ખાલી તમારો શારીરિક વિકાસ થતો હોય, માનસિક વિકાસ બી થતો હોય, અને બંને પેરેલલ પ્રોસેસ છે. એવું નથી કે પહેલાં શારીરિક વિકાસ થઈ ગયો અને પછી માનસિક વિકાસ હોય. ઇટ્સ અ પેરેલલ પ્રોસેસ. એના ડિફરન્ટ સ્ટેજીસ છે. અને એની જ સાથે સાથે આ જે મેમરી છે કે જે આ 0 to 13 યરમાં ડેવલપ થવાની શરૂ થઈ હોય, તો હેન્ડરાઇટિંગ બી એનો જ પાર્ટ છે કે જે તમે એક્સપિરિયન્સ કર્યું છે આ 0 to 13 યરમાં, એ તમારી મસલ મેમરી બનાવે છે. તો જેમ બે વ્યક્તિની ડીએનએ અલગ હોય છે, બે વ્યક્તિના ડીએનએ ક્યારેય સરખા નથી હોતા, એમની ફિંગરપ્રિન્ટ સરખી નથી હોતી, રાઈટ? તો એવી જ રીતે એમના હેન્ડરાઇટિંગ, કારણ કે એમના એક્સપિરિયન્સીસ અલગ અલગ છે, એમણે જે લર્ન કર્યું છે 0 to 13 યર્સમાં એ અલગ અલગ છે. સ્કૂલમાં તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે નર્સરીમાં ટીચર બોર્ડ ઉપર સૌથી પહેલાં શું તમને પેન પકડાઈને સ્ટ્રેટ લાઇન ડ્રો કરતા શીખવાડે છે. તો એ પેન લિફ્ટ કરવાથી લઈને સ્ટ્રેટ લાઇન ડ્રો કરવા સુધી એ શું છે, પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, ફીડ કરાવવામાં આવે છે, તમારી મસલ મેમરી છે. તો ટીચર લાઇન સેમ ડ્રો કરશે, પણ તમે કોપી બધાની ચેક કરશો ને તેમાં ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીતે એમણે ડ્રો કરી હશે. એ શું છે, એમની મસલ મેમરી છે. એ મસલ મેમરી ક્યાંથી આવી, તો એમના એક્સપિરિયન્સીસ પરથી આવી છે, એમણે અનુભવ્યું છે. એટલે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે માતાએ જે અનુભવ કર્યા છે, ઇમોશન્સ, એ બધી જ વસ્તુઓ એની અનકોન્શિયસ મેમરીઝમાં સ્ટોર થતી હોય છે, જે ધીમે ધીમે, એ આખો એક અલગ વિષય છે કે કઈ રીતે મેમરીઝ પર્સનાલિટી સાથે જોડાયેલી છે, અને એ પર્સનાલિટી આગળ જતાં કઈ રીતે બનશે 13-14 વર્ષ પછી, જે એનું એક્સટર્નલ એન્વાયરમેન્ટ એને નર્ચર કરશે. સો ઇટ્સ અ હોલ લોટ ડિફરન્ટ થિયરી, અને જેને અમે ફોરેન્સિકની અંદર, એક ફોરેન્સિક સાયકોલોજી એક અમારો એક શાખા છે, એમાં આવરતા હોઈએ છીએ. અને હવે લેટેસ્ટ ટ્રેન્ડમાં છે ફોરેન્સિક ગ્રાફોલોજી, કે અમે હેન્ડરાઇટિંગને પણ એમાં હવે કવર કરીએ છીએ. અચ્છા, એઝ અ ફોરેન્સિક એક્સપર્ટ તમારે તો આ ડેડ બોડી અને ક્રાઇમ સીન્સ તો બહુ કોમન થઈ ગયા હશે, મતલબ તમારે જઈને એને ચેક કરવાનું, તો એવો કોઈ એક્સપિરિયન્સ કે લેટેસ્ટ કોઈ કેસ સોલ્વ કર્યો હોય? એક્સપિરિયન્સ શેર કરું એ પહેલાં હું તમને એક બેઝિક ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે ફોરેન્સિક કામ કઈ રીતે કરે છે. ફોરેન્સિકનું જે પરસેપ્શન બનેલું છે કે વી આર જસ્ટ ડીલિંગ વિથ બોડીઝ, ના, એવું નથી હોતું. ક્રાઇમના અલગ અલગ પ્રકાર છે. તો ક્રાઇમ જ્યારે થતા હોય ને ત્યારે એનું ટાઈમિંગ એક તો નક્કી ના હોય, નેચર ઓફ ક્રાઇમ ફિક્સ ના હોય, ટાઈપ ઓફ ક્રાઇમ ફિક્સ ના હોય, એની મોડસ ઓપરેન્ડી અલગ અલગ હોય. તો બીઇંગ અ ફોરેન્સિક પીપલ, અમારી ડ્યુટી આવે છે કે જ્યારે ક્રાઇમ થઈ જાય, ફર્સ્ટ અટેન્ડન્ટ જે પોલીસ હોય એ આવે, આઈઓઝ આવે, અને પછી અમને રિપોર્ટ કરવામાં આવે, ઇન્ફોર્મ કરવામાં આવે કે સો એન્ડ સો જગ્યાએ એક ગુનો થયો છે. હવે ગુનો ક્યારે કહેવાય, પહેલાં તો કોઈ એક ઘટના હોય, ઘટનાને ગુનો કહેવા માટે પણ અમુક કન્ડિશન્સ છે.
તો ત્યાં આગળ અમે જઈને જોઈએ કે કયા પ્રકારની ઘટના બની છે. એ ઘટનાને અનુલક્ષીને અમે ત્યાં એવિડન્સીસ જેને આપણે કહીએ છીએ એ જોઈએ. એની અલગ અલગ મેથડ્સ છે, ટેકનિક્સ છે. પહેલાં અમે એને સ્કેન કરીએ, સર્ચ કરીએ ઘટનાને અનુલક્ષીને. બધા કેસીસમાં તમને બોલાવવામાં આવે? યસ. અને હવે દરેક કેસમાં? યસ, ચોરી પણ થઈ તો પણ? યસ. હવે તો કમ્પલસરી ગવર્મેન્ટે રૂલ લાવી દીધો છે કે જેમાં મિનિમમ 10 વર્ષની સજા લાગુ પડી શકે એવા કેસીસમાં કમ્પલસરી ફોરેન્સિકનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. એવા દરેક પ્રકારના ગુનાની અંદર કે જેની સજા 10 વર્ષ હોય એવા ગુનામાં કમ્પલસરી ફોરેન્સિકનું ઇન્વોલ્વમેન્ટ મેન્ડેટરી છે. યસ. એટલે હવે ગવર્મેન્ટે તો એ પણ ઇનિશિયેટિવ લેવાના સ્ટાર્ટ કરી દીધા છે કે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ ફોરેન્સિક એક્ઝામિનર્સને અપોઇન્ટ કરવા. યસ. જ્યારથી આપણા નવા કાયદાઓ આવ્યા છે ત્યારથી આ ઇમ્પ્લિમેન્ટેશન શરૂ થઈ. એટલે બેઝિકલી એક્યુરેસી વધી જતી હશે. ફોરેન્સિક કોઈ બી ક્રાઇમ સીન કે કોઈ બી ક્રાઇમમાં ફોરેન્સિક એક્સપર્ટ આવીને એને ચેક કરે તો એક્યુરેસી જે ક્રાઇમને સોલ્વ કરવાની હોય અને કેટલા પર્સન્ટેજ વાઇઝ એ સોલ્વ થશે, કેટલી જલ્દી સોલ્વ થશે, એની એક્યુરેસી વધી જતી હશે. એટલે જ્યુડિશરી જે છે ને એના ઘણા બધા સ્તંભ છે. એમાંથી આપણું લો સિસ્ટમ માને છે કે ક્રાઇમ જે છે આપણે જે સોલ્વ કરીએ છીએ એ સબૂતોના આધાર પર હોય છે. તો બિંગ અ ફોરેન્સિક અમારો રોલ ત્યાં આવે છે કે જે બી ઘટનાને અનુલક્ષીને અમને જે એવિડન્સીસ મળ્યા છે એનું સાયન્ટિફિક એક્ઝામિનેશન થવું. એટલે એવિડન્સીસ જે છે એને સાયન્ટિફિકલી અમે ઇવેલ્યુએટ કરીએ કે માની લો કે કોઈ જગ્યાએથી મને ફિંગરપ્રિન્ટ મળી છે તો ફિંગરપ્રિન્ટ જે છે એ મેઇન એવિડન્સ તરીકે કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે. ફોરેન્સિકના અલગ અલગ વિભાગો છે કે અલગ અલગ પ્રકારના જે નમૂના જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં જેને આપણે એવિડન્સ અને હિન્દીમાં સબૂત કહીએ છીએ, એની ચકાસણી અલગ અલગ વિભાગમાં થતી હોય છે. અને એના આધાર પર કોર્ટ એ નિર્ણય લે છે કે જે તે ઘટના ઘટિત થઈ છે એને અનુલક્ષીને જે તમને નમૂના મળ્યા છે અને એનું જ્યારે આપણે સાયન્ટિફિક એવેલ્યુએશન કર્યું છે જે એને સાબિત કરે છે કે 100% જે છે એ ઘટના સાથે સીધું સંકળાયેલું છે, ત્યાં ફોરેન્સિકનો ડાયરેક્ટ રોલ આવે છે. અને એમના જ રિપોર્ટ પર આગળ કોર્ટ નિર્ણય લે છે કે ખરેખર ગુનેગાર કોણ છે અને નિર્દોષ કોણ છે. કે આ ફિંગરપ્રિન્ટ કેવી રીતના ચેક કરાય? મતલબ એ અહીંયા રેન્ડમલી આખા રૂમમાં ચેક થાય કેવી રીતે હોય? એ પ્રોસેસ કહો થોડી, કારણ કે અત્યાર સુધી લોકોએ જોઈ જ છે, ખબર નથી એના વિશે લોકો. હા, તો ફિંગરપ્રિન્ટ એક એવી વસ્તુ છે કે એ જે ફિંગરપ્રિન્ટનો મતલબ આપણે એવું સમજીએ છીએ કે આપણી આંગળી કે અંગૂઠાની છાપ, બરાબર? તો હવે એ ક્યાંય બી આજે મેં અહીંયા ટેબલ પર હાથ મૂકી દીધો કે માઇકને ટચ બી કરી દીધું તો મારી ફિંગરપ્રિન્ટ જે છે એ અહીંયા આવી ગઈ છે. અમુક પ્રકારની ફિંગરપ્રિન્ટ છે કે જે નરી આંખે તમે જોઈ શકો છો, અમુક જે છે એ તમને નથી દેખાતી. ફિંગરપ્રિન્ટ ના બી અલગ અલગ પ્રકાર છે અને એ કોર ફોરેન્સિકનો એક સબ્જેક્ટ છે. હવે એને મારે ક્રાઇમ સીન ઉપર જ્યારે અમે ફોરેન્સિકલી આગળ ઇન્વેસ્ટિગેટ કરીએ સો વી આર અ સાઉન્ડ પીપલ, અમને ખબર છે કે ઘટનાને અનુલક્ષીને કઈ કઈ જગ્યાએ એ ફિંગરપ્રિન્ટ મળવાના ચાન્સીસ વધી જતા હોય. તો જે નરી આંખે દેખાય છે એને ડેવલપ કરવાની ટેકનિક્સ અલગ અલગ હોય છે. જે નથી દેખાતી એને અમે અલગ અલગ પ્રકારની રાસાયણિક અને ભૌતિક પદ્ધતિઓ છે એના કેમિકલ્સ એને બધું યુઝ કરીને અમે એને ડેવલપ કરી અને લિફ્ટ કરી અને પછી અમે એને લેબોરેટરીમાં મોકલતા હોઈએ. ત્યાં ફિંગરપ્રિન્ટ ડિપાર્ટમેન્ટની અંદર એ ચેક થાય, એનાલાઇઝ થાય, પછી અમારી પાસે ફિંગરપ્રિન્ટનો એક ડાટાબેઝ હોય, એની જોડે અમે કમ્પેર કરીએ. જ્યારે ઘટના બની છે તો સસ્પેક્ટ બી હોવાના છે, તો એ સસ્પેક્ટની પણ અમે ફિંગરપ્રિન્ટ લેતા હોઈએ અને એને પછી કમ્પેર કરતા હોઈએ અને એના આધાર ઉપર અમે રિપોર્ટ આપતા હોઈએ કે વેધર ઇટ્સ અ મેચ ઓર નોન મેચ. તો એઝ અ ફોરેન્સિક એક્સપર્ટ તમારે જે આ ક્રિમિનલ્સ હશે, કેદીઓ હશે જેલમાં, એમને મળવાનું થતું હશે રેગ્યુલર બેઝ ઉપર? હા, એટલે એ ફોરેન્સિક સાયકોલોજીનો જે ડોમેન છે એ વસ્તુને કવર કરે છે. કારણ કે ટેલ અસ અબાઉટ ધેટ. મતલબ કે અલગ અલગ ક્રિમિનલ્સ હોય, એક કોઈ મર્ડરર છે એની સાયકી શું હોય છે ને કોઈ એક ચોરી કરવાવાળો વ્યક્તિ છે એની સાયકી શું હોય છે. મતલબ કે મર્ડર થાય છે તો એ કરવાવાળો વ્યક્તિ એ ટાઈમે શું વિચારતો હોય છે, અથવા તો મર્ડર તો હજુ બી એના કરતાં બી એક્સ્ટ્રીમ જઈએ તો રેપ જ્યારે થતા હોય છે તો એના મોટિવ કયા હોય છે ક્રિમિનલના? દેર આર મલ્ટિપલ ફેક્ટર્સ, ઘણા બધા ફેક્ટર્સ છે. અને અમે એવું કહીએ છીએ, એક બહુ ફેમસ કહેવત છે કે ક્રિમિનલ્સ આર નોટ બોર્ન, દે આર મેડ. કે કોઈ જન્મજાત ક્રિમિનલ નથી હોતું. એટલે શરૂઆતમાં જે મેં વાત કરી હતી કે પર્સનાલિટી, તો મેઇનલી એવું કહેવામાં આવે છે કે સોશિયોલોજિકલ, સાયકોલોજિકલ ફેક્ટર્સ જે છે એ ક્રાઇમ પાછળ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
સોશિયોલોજિકલ ફેક્ટર્સ જે છે એ સાયકોલોજીકલ ફેક્ટર્સને બહુ અફેક્ટ કરે છે. સોશિયોલોજિકલ ફેક્ટર્સની જો વાત કરું કે એજ્યુકેશન થઈ ગયું, તમારી અપબ્રિંગિંગ, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ થઈ ગયું, સોશિયો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ થઈ ગયું, આવા અમે 2-3 તમને ગણાવ્યા. બેઝિકલી હું છે કેવી રીતે એબ્સોલ્યુટલી. born and brought up. યસ એબ્સોલ્યુટલી. હવે આ મારે જો એવું ડિફરન્શિએટ કરવું હોય કે એક ચોરી કરે છે અને એક મર્ડર કરે છે, તો એને આ પોઈન્ટ ઉપર હું ડિફરન્શિએટ ના કરી શકું કે કેમ એણે મર્ડર કર્યું. એની પહેલાં મારે એનું મોટિવ જાણવું પડે. શરૂઆતમાં મેં તમને એક વાત કરી હતી કે એક ઘટનાને ક્રાઇમ જ્યારે મારે કહેવી હોય ત્યારે મૂળભૂત અમે એના 2 એલિમેન્ટ ઉપર ફોકસ કરીએ છીએ, એક્ટિસ રિયા અને મેન્સ રિયા. એક્ટિસ રિયા મતલબ ગિલ્ટી એક્ટ, કે જે કર્યું છે એ, અને મેન્સ રિયા માને ગિલ્ટી માઇન્ડ, કે મોટિવ શું હશે એની પાછળનું. એક ઘટનાને અમે ગુનો ત્યારે કહી શકીએ કે જ્યારે આ બંને એમાં હાજર હોય. મોટિવ જે છે એ એની એક્શનને પ્રૂવ કરતું હોવું જોઈએ, અને જો એક્શન છે તો એની પાછળનું મોટિવ જે છે એને જસ્ટિફાઈ કરતું હોવું જોઈએ, ત્યારે એ ગુનો થશે. અને એની પાછળ ઘણા બધા પરિબળ હોઈ શકે, જે પર્સન ટુ પર્સન અને ટાઈપ ઓફ ક્રાઇમ જે છે, નેચર ઓફ ક્રાઇમ છે, એ પર્સને કઈ રીતે કમિટ કર્યું છે એના ઉપર પણ કરી શકે છે. હવે એક સિરિયલ કિલર છે, તમે એની સાયકોલોજી સમજવા જાઓ તો એ અલગ હશે. કોઈને કોઈ ટ્રોમા જરૂર એની પાછળ હોય છે. હવે ચોરીને મારે જસ્ટિફાઈ કરવી હોય તો કોઈના માટે માની લો કે કોઈ હંગરી છે, ભૂખ્યું છે કેટલા દિવસથી, અને એણે કોઈ પૈસા ક્યાંકથી ચોરાયા અને એણે એનાથી ફૂડ, મતલબ બેઝિક એની નેસેસિટી છે, ખરીદ્યું અને એણે ખાઈ લીધું. તો હવે કોકના માટે એ ચોરી છે, પણ એના માટે એની બેઝિક નેસેસિટી છે. તો ત્યારે મારે એને કોર્ટમાં પ્રૂવ કરવું હશે, ત્યારે આ બંને વસ્તુને પ્રૂવ કરવી પડે. ત્યાં પછી એ અલગ અલગ પરિબળો શું છે શું નહીં એ ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ આવે. પણ જ્યારે અમારો રોલ આવે છે તો ફોરેન્સિક ઘણા બધા ડોમેનને કવર કરે છે. નોટ ઓનલી કે એની પાછળના પરિબળો, ક્રાઇમ થયું છે તો જે પુરાવાઓ મળ્યા છે મારે એને સાયન્ટિફિકલી પ્રૂફ કરવા પડશે, અને એની પાછળ ઘણી બધી લાંબી પ્રોસેસ હોય છે. એવું નથી કે હું ક્રાઇમ સીન ઉપર ગઈ તો એ જે પુરાવાઓ એ ઘટનાને અનુલક્ષીને મળ્યા છે એને મારે લેબ સુધી પહોંચાડવા, એની પણ આખી ચેઇન ઓફ કસ્ટડી છે. અને એ ચેઇન ઓફ કસ્ટડીમાં ક્યાંય પણ થોડો ઘણો લૂપહોલ આવે તો એ ચેઇન ઓફ કસ્ટડી જ્યારે બ્રેક થઈ જાય, દેટ મીન્સ ઇન્વેસ્ટિગેશન કોમ્પ્રોમાઇઝ થઈ ચૂક્યું છે, અને એને પછી આગળ ક્રાઇમને સોલ્વ કરવામાં બહુ ડિફિકલ્ટી આવે. એના લેટેસ્ટ એક્ઝામ્પલ છે આપણી સામે આરુષિ તલવાર કેસ, કે ક્રાઇમ સીન, પ્રાઇમરી ક્રાઇમ સીન જ કન્ટામિનેટ થઈ ગયો હતો. ઘણા બધા એવિડન્સ મેન્યુપ્લેટ થઈ ગયા હતા, એ વખતે ટેમ્પર થઈ ગયા હતા. એબ્સોલ્યુટલી. તો ક્રાઇમ સીનને પ્રિઝર્વ કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યારબાદ ઘટનાને અનુલક્ષીને એ પુરાવાઓ જાણવા, એને કલેક્ટ કરવા અને એને સહી સલામત ઓન ટાઈમ લેબોરેટરી સુધી પહોંચાડવા. કેમ કે બાયોલોજિકલ જે એવિડન્સીસ છે એ બહુ ફ્રેજાઇલ હોય છે. ટ્રેસ એવિડન્સીસ, જેમ કે નાનો મસ્તો તમારો નખનો ટુકડો કે નાનો વાળ, એ બહુ ટ્રેસ એવિડન્સ છે. કોઈ તમે ક્રાઇમ સીન પર એમ જ હાલતા થાઓ, હવે ફૂટપ્રિન્ટ છે કે તમે નેકેડ આઈથી ઘણી વખત જોઈ શકો ને ના, ફિંગરપ્રિન્ટ તમને નરી આંખે જોઈ બી શકો ને ના પણ જોઈ શકો. આજે આપણે બેઠા છીએ અને મેં અહીંયા હાથ મૂકી દીધો, પણ એ ત્યાં મારા ફિંગરપ્રિન્ટ હોઈ શકે છે. તો એ સાવચેતી રાખવી, એના માટે હવે ઘણી બધી એડવાન્સ ટેકનિક આવી ગઈ છે. એન્ડ ઇન્ડિયામાં આપણે કહી શકીએ કે આપણે બહુ જ સારી હાઈટેક ટેકનિક યુઝ કરીએ છીએ. એટલે શરૂઆત જે તમે ઇન્ટ્રોડક્શનમાં આપી કે ડૉક્ટર સાલુંકેને લેબમાં આપણે બોડીને ઇન્વેસ્ટિગેટ કરતા ને બધું જોયા છે, પણ એ બોડીને ઇન્વેસ્ટિગેટ કરવાનું ક્રાઇમ ડાયરેક્ટ ફોરેન્સિક એક્સપર્ટનું નથી આવતું. જે ઓપન કરીએ છીએ પોસ્ટમોર્ટમ, એ ફોરેન્સિક મેડિસિન એક્સપર્ટ કરતા હોય છે હોસ્પિટલ્સની અંદર. પણ જો ઘટના સ્થળ પર મને એ બોડી મળી છે તો મારે એને ચકાસવું કે એની પર કેટલા પ્રકારની કોઈ ઇન્જરી માર્ક્સ છે કે નથી, કયા પ્રકારના છે. જો વુન્ડ્સ છે તો એ વુન્ડ જે છે એ કયા ઓબ્જેક્ટથી ક્રિએટ થયા હોય, એની ફોટોગ્રાફી કરવી, વિડીયોગ્રાફી કરવી, સ્કેચિંગ કરવી. એબ્સોલ્યુટલી, એ બધું જ ફોરેન્સિકના રોલમાં આવે છે. ઓકે. સૌથી બ્રુટલ ક્રાઇમ અત્યાર સુધી તમે કયું જોયું છે? મતલબ કે એકદમ તમે પણ ચોંકી ગયા હોય કે ઓ આવું? ઘણા બધા થયા છે, પણ મારા કરિયરની વાત કરું તો પર્ટિક્યુલરલી મેં આજથી 10 વર્ષ પહેલાં આઈ કેમ અક્રોસ વન કેસ, અને એમાં એક 5 વર્ષની બાળકી સાથે ગેંગરેપ થયો હતો.
અને જે ક્રિમિનલ્સ એમાં ઇન્વોલ્વ હતા એ બધા જ જુવેનાઇલ હતા, એટલે અંડર એજ હતા. 18 વર્ષથી હા, પહેલાં એ 18 વર્ષ હતું. આફ્ટર નિર્ભયા એ ઉંમર 16 વર્ષ થઈ. અને એ કેસની અંદર જે સૌથી નાનો ક્રિમિનલ હતો, જેને આપણે કહીએ, એ 8 વર્ષનો હતો, 2 9 વર્ષના હતા અને 1 11 વર્ષનો, જેને આપણી સોસાયટી બાળક કન્સિડર કરે છે. અને એમણે 5 વર્ષની બાળકીનો ગેંગ રેપ કર્યો હતો અને એના વજાઇનામાં રોડ ઇન્સર્ટ કર્યો હતો, જે બાળકી ત્યાં જ મરી ગઈ હતી. દેટ વોઝ અ બ્રુટલ, મતલબ મારા કરિયરમાં મેં જોયેલો આ સૌથી બ્રુટલ હતો અત્યાર સુધી. તો એ જે છોકરાઓ હતા નાના 8 વર્ષમાં 11 વર્ષના, એમની જોડે તમારી વાત થઈ હતી? જી. તો એમની સાયકી શું હતી, વાતચીત, જો તમે એને કહી શકો તો? હા, એટલે એ વાતચીત દરમિયાન જે સમજમાં આવ્યું હતું, એ જે શરૂઆતમાં આપણે વાત કરી કે ફેક્ટર્સ, કે ઉછેર, તમે જે શબ્દ વાપર્યો કે કઈ રીતે એમનું અપબ્રિંગિંગ થયું છે, તો વાતચીત દરમિયાનનું એક સેન્ટેન્સ એવું છે કે કદાચ હું મારી લાઈફમાં ક્યારેય નહીં ભૂલી શકું, કે હમને તો ये देखा है, अच्छा, हमने हमारे घर में ये देखा है, हमने फ़ोन पे देखा है, मज़ा आता है देखने में, इज़ द वर्ड्स दे यूज्ड. એક 8 વર્ષનો છોકરો. હા, એક 8 વર્ષનો છોકરો એવું કહી રહ્યા છે કે અમે આ જોયું હતું, અમે અમારા ઘરમાં જોયું છે, કે પર્ટિક્યુલર વર્ડ્સ જે એઝ ઇટ ઇઝ એમણે કર્યા હતા એ હું કદાચ અહીંયા નહીં વાપરી શકું, પણ એ જે શબ્દો હતા આજે 10-11 વર્ષ પછી પણ મને એ ક્લિયરલી યાદ છે કે એ શું કહી રહ્યા હતા. આજે તમે ને હું વાતચીત કરી રહ્યા છે એવી રીતે એ મારી સાથે વાત કરી રહ્યા હતા. અને એની સાઇક સમજવા જાઓ તો તમે જુઓ કે આજે જેટલું આપણે ટેકનોલોજીકલી એડવાન્સ થઈ રહ્યા છે, તમે સાયબર ફ્રોડ જુઓ કેટલા વધી રહ્યા છે, ડિજિટલ ફ્રોડ્સ જુઓ કેટલા વધી રહ્યા છે, તો બધું ફિંગરટિપ પર અવેલેબલ છે. તો જે રાઇટ અને રોંગનો ડિફરન્સ જે છે ને, એ જે ફાઇન લાઇન છે એ ભૂસાઈ ગઈ છે ક્યાંક, કે સાચું શું અને ખોટું શું એનો ડિફરન્સ એક નથી. આપણે એવું કહીએ છીએ કે 2 એજ હોય આપણી, એઝ જે સાયન્સ કહે છે, એક તમારી ફિઝિકલ એજ હોય અને બીજી તમારી મેન્ટલ કે ઇમોશનલ એજ હોય, અને એ પેરેલલ હોવી જોઈએ. આજની જનરેશનમાં એ ઉલટું થઈ ગયું છે કે ફિઝિકલ એજ કરતાં એમની મેન્ટલ એજ ઘણી આગળ છે. એક 5 વર્ષના બાળકને ખબર છે કે કઈ રીતે નેવિગેટ કરવું મેપને, એને ખબર છે કે કઈ રીતે ઓનલાઈન ઓર્ડર પ્લેસ થાય, કે યુટ્યુબ કઈ રીતે તમે ખોલીને જોઈ શકો. મોબાઈલ ફોન જવાબદાર છે આના માટે? માત્ર જવાબદાર છે એક વસ્તુ ના કહી શકીએ, દેર આર અગેન મલ્ટિપલ ફેક્ટર્સ, પણ એમાંનું એક કહી શકીએ કે હા, કહી શકીએ કે એમને એ સ્પેસ આપવામાં આવી છે, તો ત્યાં એ રાઇટ અને રોંગનો ડિફરન્સ નથી સમજી શકતા, કારણ કે પેરેન્ટ્સ પાસે પણ એટલો ટાઈમ નથી કે એમને બેસીને રાઇટ અને રોંગનો ડિફરન્સ સમજાવી શકે. આઈ એમ ગિવિંગ ધીસ સ્ટેટમેન્ટ, પણ એ ફેક્ટર એકચ્યુઅલી છે. અને ઘણા બધા રિસર્ચ એ વસ્તુને આજે પ્રૂવ કરી રહ્યા છે કે કેમ એમની ઇમોશનલ એજ જે છે એમની ફિઝિકલ એજ કરતાં વધી રહી છે. અને આ કેસમાં બી સમવોટ એ ક્યાંક રિસ્પોન્સિબલ હતું કે એમને એ સમજમાં નહોતું આવી રહ્યું કે સાચું શું. એમને ખાલી એન્ટરટેનમેન્ટથી મતલબ હતો, એમને મજા આવી અને એમણે એને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી દીધું. અને ઘણા બધા કેસીસ, એક બીજો તમને મર્ડરનો કેસ કહું કે જે આજથી 8-9 વર્ષ પહેલાં આઈ કેમ અક્રોસ, કે એક વ્યક્તિ હતો જેને હું મળી હતી સેન્ટ્રલ જેલની અંદર, મર્ડર કરીને આવ્યો હતો. રિવેન્જ, એક ઇમ્પેશન્સ બહુ થઈ ગયા છે, આપણે કોઈ ટોલરન્સ લેવલ ઘટી ગયું છે. અને અગેન એની પાછળ ઘણા બધા ફેક્ટર્સ છે કે બધું આપણને શોર્ટ ટાઈમમાં બહુ જલ્દી અચીવ કરવું છે. યસ, તો પેરોલ ઉપર બહાર હતો અને એ બાકીના 2ને મારીને પાછો આવ્યો. એન્ડ વાઇલ આઈ વોઝ ઇન્ટરેક્ટિંગ વિથ હિમ, એણે મને એવું કીધું કે મેડમ, એકને મારીને આવું કે 3ને મારીને આવું, સજામાં કંઈ વધારે અંતર થવાનું નથી, તો મારો બદલો તો પૂરો થયો એ બાને. એકની સજામાં એ અંદર હતો અને બહાર પેરોલ પર ગયા પછી એ બીજા 2ને મારીને આવ્યો. આવા એન નંબર ઓફ કેસીસ છે કે જ્યારે અમે એમની સાઇક સ્ટડી કરીએ ને ત્યારે એવું થાય છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. એટલે બેઝિકલી એવા કેસીસ વધારે તમને જોવા મળતા હશે અત્યારે પહેલાંની તુલનામાં, કે ક્રાઇમ કર્યા પછી ગિલ્ટ નથી, મતલબ એ ક્રાઇમ એમને કરવું છે, કારણ કે એમના માટે એમને ખબર નથી. જો ક્રાઇમની વાત કરીએ ને તો સિગ્નલ તોડવું પણ એક ક્રાઇમ છે. ક્રાઇમ કેવું છે કે કેન્સર સેલ જેવું છે, આપણા બધાની બોડીમાં કેન્સર સેલ હોય જ. આપણે કેન્સર ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિસીઝ, એ જેનેટિકલ ડિસીઝ નથી, એ લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. તો એવી જ રીતે આપણી અંદર પણ ક્રિમિનલ ટ્રેટ્સ છે.
આપણે એને કઈ રીતે નર્ચર કરીએ છીએ ને એ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. અને અગેન ત્યાં પાછું આપણે જઈએ ને તો એ અપબ્રિંગિંગ બહુ મેટર કરે છે. વધારે યસ, આવતું હોય છે. એબ્સોલ્યુટલી. ઓકે, તો તમે કોઈ કેદીને કોઈ જેલમાં મળ્યા અને તમને કોઈ એવો કિસ્સો કે જે યાદ રહી ગયો હોય, કોઈ એવો કેદી કે જે ખરેખર અંદરથી કેદી નથી, પણ ઘણીવાર એવા કિસ્સા હોય કે મર્ડર બી ઘણીવાર એવું લોકોથી ભૂલથી થઈ જતા હોય છે, એવા પણ કિસ્સા હોય છે કે કરવું ના હોય પણ એ થઈ ગયું હોય, તો એવું કોઈ એક્સેપ્શનલ કેસ જો તમને કોઈ યાદ હોય? ઘણા બધા કેસીસ એવા હોય છે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું હોય છે કે ક્રાઇમ પ્રી પ્લાન નથી હોતા, એ ઇમ્પ્રોમ્પ્ટ એક કહી શકાય ને કે એ હિટ ઓફ ધ મોમેન્ટ થતા હોય છે. તો હિટ ઓફ ધ મોમેન્ટ થવા પાછળ પણ અલગ અલગ પરિબળો જવાબદાર છે કે એ ઇમોશન્સ સપ્રેસ્ડ હોવા અને ઘણી વખત એ ટ્રિગર પોઈન્ટ એ પર્ટિક્યુલર ઇવેન્ટ પર મળવો. એક ઓફેન્ડર એ વખતે હું મળી હતી થોડા વર્ષ પહેલાં કે હાઈલી ક્વોલિફાઈડ પર્સન. હવે એને ગિલ્ટ એ હતું કે એણે એના નાના ભાઈને, આ પણ જુવેનાઇલ ક્રાઇમમાં કન્સિડર કરી શકીએ આપણે, જુવેનાઇલ ક્રિમિનલ હતો, અંડર 16. સિબલિંગ ઇન વે એક શબ્દ છે અમે જે વાપરીએ છીએ. એણે એના નાના ભાઈને કે માથામાં પથ્થર મારી દીધો હતો. સિબલિંગ એન વે માને કે બંને ભાઈઓ વચ્ચે સગા ભાઈઓ હતા, 10 થી 12 વર્ષનો એજ ડિફરન્સ હતો. એટલે નાના ભાઈને વધારે અટેન્શન મળવાનું શરૂ થયું કે અત્યાર સુધી જે સિંગલ ચાઇલ્ડ હતું જે એ અટેન્શન શિફ્ટ થયું નાના ભાઈ ઉપર, અને સડનલી એ જે અટેન્શન એને મળતું હતું એ શિફ્ટ થયું. એ એનું જે બ્રેન હતું એ એક્સેપ્ટ ના કરી શક્યું. ઇવેન્ચ્યુઅલી એ કેવું કે વધતું ગયું, ધીમે ધીમે એ એના બિહેવિયરમાં દેખાવા લાગ્યું. સ્કૂલમાં ઝઘડા થવા લાગ્યા, મા બાપ સાથે બોલાચાલી વધી ગઈ, આઇસોલેશન વધી ગયું, અને એક દિવસ પર્ટિક્યુલર હિટ ઓફ ધ મોમેન્ટ એને એના ભાઈ પર એટલો ગુસ્સો આવ્યો કે એણે એને પથ્થર મારી દીધો. અને એ બહુ જ નાનો 3 વર્ષનું બાળક હતું અને હી ડાઈડ. તો એને આપણે એવું ના કહી શકીએ કે એ ક્રિમિનલ છે, પણ અગેન ફેક્ટર્સ એટલા બધા છે કે જે આની પાછળ રિસ્પોન્સિબલ છે. ધીરે ધીરે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કહેવાય ને કે બધી વસ્તુ યસ હિટ ઓફ, અને પછી એઝ અ રિઝલ્ટ એ હિટ ઓફ ધ મોમેન્ટ આપણને જે જોવા મળે છે એ ક્રાઇમ. એટલે કોઈ બી ક્રાઇમ બેઝિકલી એ જે ક્રાઇમ કરનાર હશે એનામાં એ સાયકી દરેકમાં હોય, પણ એ ઇમોશન ડેવલપ થતું જાય અને પછી હિટ ઓફ ધ મોમેન્ટમાં ક્રાઇમ થઈ જતું હોય છે. યસ. ઓકે, ઇન્ડિયામાં ક્રાઇમને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? ક્રાઇમ વધી રહ્યો છે, ઘટી રહ્યો છે? આ જે સાયકી છે લોકોની ચેન્જ થઈ રહી છે, જેમ તમે કહ્યું કે હવે બધું લોકોને જલ્દી જોઈએ છે, તો કઈ રીતે ઇન્ડિયામાં ક્રાઇમની સ્થિતિ શું છે? ઇન્ડિયામાં ક્રાઇમની સ્થિતિ જો જોવા જઈએ ને તો ક્રાઇમ સોલ્વ તો થઈ રહ્યા છે, પણ ક્રાઇમ વધી બી એટલા જ રહ્યા છે. કારણ કે બહુ બધા પરિબળો અગેન આના માટે બી જવાબદાર છે. એઝ આઈ સેડ બિફોર કે એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓન અ ફિંગર ટિપ. બધું જ તમારી પાસે હાજર છે. અને અત્યારે ક્રાઇમમાં જે જોવા જઈએ સોફિસ્ટિકેટેડ ક્રાઇમ આપણા વધી રહ્યા છે. સોફિસ્ટિકેટેડ નો મતલબ કે ડિજિટલ ક્રાઇમ્સ. તમે જો આજે ગવર્મેન્ટને આજે આપણે એ સ્થિતિમાં આવીને ઊભા રહ્યા છે કે ગવર્મેન્ટે કોલર ટ્યુન પર દરેક ભાષામાં કહેવું પડે છે કે સાયબર ફ્રોડથી બચો. તો ઇટ્સ અ ટાઈપ ઓફ અ ક્રાઇમ, અને એને ટ્રેસ કરવું ડિફિકલ્ટ છે. તમે ગમે તેટલી એડવાન્સ ટેકનોલોજી લઈને આવો છો, એને તમારી જ અગેન્સ્ટમાં એ યુઝ કરે છે. તો અલ્ટિમેટલી શોર્ટકટ છે. મેં કીધું એમ કે ક્રિમિનલ ટેન્ડન્સી છે. હું સિગ્નલ તોડું છું, મારા માટે શું છે, હું પ્રાઉડલી ફ્લોન્ટ કરીશ એ વસ્તુને કે જોયું આજે મેં સિગ્નલ ક્રોસ કરી લીધો પણ કોઈએ મને રોક્યું નહીં. પણ એ અટકશે ક્યારે કે જ્યારે મારા 3 મેમો આવશે ને ત્યારે પછી મને એ વસ્તુ ફીલ થશે કે ના મારો મેમો આવ્યો છે, હવે મારે સિગ્નલ પર ઊભું રહેવાનું છે. તો એ સિગ્નલ તોડ્યું ત્યારે જ જો એને અટકાવવામાં આવશે તો એ વ્યક્તિ આગળ જતાં બીજા હિનિયસ ક્રાઇમ, તો ક્રાઇમનો મતલબ માત્ર હિનિયસ ક્રાઇમ નથી હોતા. તમે નાની વસ્તુઓ જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ જે બન્યા છે, ક્રાઇમ બેઝિકલી કોને કહીએ કે એવી કોઈ પણ એક્ટ, અનલોફુલ એક્ટ કે જે લો દ્વારા પનિશેબલ છે, બરાબર, એ ક્રાઇમ છે. તો તમે કોઈ પણ પ્રકારનો કાયદો તોડો છે એ ક્રાઇમ છે. અને આજે ઇન્ડિયામાં જે છે ને સૌથી વધારે ક્રાઇમ વધી રહ્યા છે સોફિસ્ટિકેટેડ ક્રાઇમ છે. અને તમે ને હું ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારે એ ક્રાઇમનો ભાગ બની ચૂક્યા છે. કાં તો બિંગ ક્રિમિનલ હોઈ શકે, કાં તો વિક્ટિમ હોઈ શકે. ફોરેન્સિક માત્ર ક્રાઇમ સાથે ડીલ નથી કરતું, એનો એક એસ્પેક્ટ છે વિક્ટિમોલોજી પણ છે, કે કઈ રીતે વિક્ટિમને જસ્ટિસ મળે એની સાથે પણ ડીલ કરે છે. ઇન્ડિયન જ્યુડિશરી સ્લો છે બહુ?
એવું તો તમને એવું લાગે કહેવું ના, એ યોગ્ય ના કહી શકાય કે ઇન્ડિયન જ્યુડિશરી લો જે આપણા છે એ સ્લો છે, કારણ કે અત્યારે જે નવા એમેન્ડમેન્ટ્સ આવ્યા એમાં જુઓ કે એણે દરેક એસ્પેક્ટને કવર કર્યા છે, અને વી આર ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી. તો આપણે માત્ર ને માત્ર લૂપહોલ ના શોધવા જોઈએ. બિંગ અ સિટીઝન પહેલાં તો આપણી ફરજમાં એ આવે છે કે ક્રાઇમ થઈ રહ્યા છે તો એમાં આપણી ભૂમિકા શું છે, શરૂઆત મારાથી કરવી જોઈએ. એટલે ઇન્ડિયન જ્યુડિશરીને સ્લો મારા મતે હું નથી કહેતી. તો ઇન્ડિયામાં અત્યારે ફોરેન્સિકનું સ્ટેટસ શું છે? કઈ રીતે કામ થાય છે કોઈ ક્રાઇમને સોલ્વ કરવો હોય, અથવા તો ફોરેન્સિકનું લેવલ શું એ વધી રહ્યું છે ઇન્ડિયામાં? ફોરેન્સિકની અવેરનેસ બહુ જ વધી રહી છે, કે જે રીતે યુથ ફોરેન્સિકને સમજી રહ્યું છે, જાણી રહ્યું છે, અને એકેડેમિક્સમાં પણ એને ઇન્વોલ્વ કરી રહ્યું છે. એ રીતે જોવા જઈએ અને ટેકનોલોજી વાઇઝ આપણે બહુ જ એડવાન્સ બની રહ્યા છે. ફોરેન્સિકનું એક માળખું છે કે જેમ દરેક એક ઓર્ગેનાઇઝેશન હોય એ એક હાયરાર્કીમાં કામ કરતું હોય, એવી રીતે ફોરેન્સિક્સનું બી છે કે બેઝિકલી આપણી પાસે ડિફરન્ટ લેબ્સ છે. તો જો આપણે લેબ્સની વાત કરીએ ફોરેન્સિકની, તો સૌથી પહેલાં આવે CFSL, સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ. એની અંડરમાં પછી આપણી પાસે દરેક સ્ટેટ પાસે એની DFS છે, ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ છે. એ પછી દરેક રાજ્યની અંદર જિલ્લાઓ પ્રમાણે રિજનલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે, અને ત્યારબાદ આપણી પાસે મોબાઈલ યુનિટ્સ છે કે એ મોબાઈલ વેન હોય કે જેની અંદર ફોરેન્સિક્સની બેઝિક ક્રાઇમ સીન માટેની કિટ્સ અવેલેબલ હોય કે જ્યાં આપણે સેમ્પલ કલેક્શન કરીને આવીએ અને પ્રિઝર્વ કરીએ, એના બેઝિક ટૂલ્સ બધા અવેલેબલ હોય. ફોરેન્સિક્સના અલગ અલગ ડિવિઝન્સ છે, ફોરેન્સિક બાયોલોજી, સિરોલોજી, ટોક્સિકોલોજી, બેલિસ્ટિક્સ. એટલે સિરોલોજી ટોક્સિકોલોજીમાં જો વાત કરીએ, સિરોલોજી બાયોલોજીની વાત કરીએ તો એમાં આપણા બોડી ફ્લુઇડ્સ જે છે, જેમ કે લોહી થઈ ગયું, સિમેન્ટ થઈ ગયું, એ સલાઈવા, થૂંક ને બધું છે, એની ચકાસણી થતી હોય. પછી બાયોલોજી છે કે જેમાં બાયોલોજીની અંદર આપણા DNA વગેરેની ચકાસણી થતી હોય, બ્લડને બધું જ આવી ગયું એની સાથે સાથે. ટોક્સિકોલોજીની અંદર વિસરા જેને આપણે કહીએ છીએ કે ઝેરની ચકાસણી જે વિભાગમાં થતી હોય, કે કોઈ પોઈઝનિંગનો કેસ હોય અને મારે જાણવું હોય તો એ ટોક્સિકોલોજી ડિપાર્ટમેન્ટમાં થાય. બેલિસ્ટિક્સ આવે તો જેની અંદર ગન જે છે, ગન્સ છે, એના પાર્ટ્સ છે, બુલેટ્સ છે, ફાયર આર્મ્સ અને એક્સપ્લોઝિવ જે છે એની ચકાસણી થતી હોય. પછી રસાયણ વિભાગ છે જેને આપણે ફોરેન્સિક કેમિસ્ટ્રી કહીએ છીએ, તો ત્યાં આપણા આલ્કોહોલ ને બધું છે, એડલ્ટ્રેશન છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે, આર્સનના કેસીસ છે, એ બધા કેસીસ ત્યાં થતા હોય. ચકાસણી એને જે રિલેટેડ નમૂના હોય એની ચકાસણી એમાં થતી હોય. એવા અલગ અલગ છે. ફિંગરપ્રિન્ટ ડિવિઝન છે, ક્વેશ્ચન ડોક્યુમેન્ટ જે કદાચ બધાએ જ સાંભળ્યું હશે કે જે આ તમારા પ્રોપર્ટી રિલેટેડ કેસીસ થતા હોય. ચકાસણી કરવી હોય મારે કે ભાઈ આણે ખોટી નકલી સહી કરેલી છે, મારે જાણવું હોય કે મને ડાઉટ છે કોઈ પણ ડોક્યુમેન્ટની ઓથેન્ટિસિટી પર જ્યારે મને ક્વેશ્ચન માર્ક થઈ જાય, તો એ પછી પ્રોપર્ટી રિલેટેડ હોય કે તમારી કરન્સી હોય, ચલણી નોટો, પાસપોર્ટ હોય કે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય, એનું જે આપણે એનાલિસિસ કરતા હોય, એની ઓથેન્ટિસિટી ચેક કરતા હોય, એ બધું ક્વેશ્ચન ડોક્યુમેન્ટ ડિવિઝનમાં જાય. ત્યારબાદ ફિંગરપ્રિન્ટ ડિવિઝન થઈ ગયું કે જ્યાં તમારા ફિંગરપ્રિન્ટની ચકાસણી થાય. એ સિવાય ફિઝિકલ ડિવિઝન આવે કે જેમાં ટાયર માર્ક્સ જે છે એ હોય, તમારા ટૂલ માર્ક્સ, ચોરી ને બધાના કેસ હોય ત્યાં ટૂલ માર્ક્સ અમે ઓબ્ઝર્વ કરતા હોઈએ. તો આવા ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે કે જે ડાયરેક્ટ ફોરેન્સિક સાથે અમે ડીલ કરીએ છીએ. એના નમૂના જે મળે છે એની ચકાસણી કરીએ છીએ. ત્યારબાદ એના નમૂનાના જે અમે રિપોર્ટ બનાવીએ સાયન્ટિફિક, એ આગળ પછી કોર્ટની અંદર રજૂ થતા હોય ને એના આધાર ઉપર પછી કોર્ટ આગળ નિર્ણય લે કે સો એન્ડ સો કેસમાં ફાઇનલ વર્ડિક્ટ શું હશે. ઓકે, સો બેઝિકલી આપણે જે ફોરેન્સિકને ટીવીમાં કે મૂવીઝમાં જોઈએ છે એટલું સહેલું નથી હોતું ને જેટલું દેખાય છે એટલું છીછરું પણ નથી હોતું. બહુ ડીપ છે, બહુ જ શીખવાનું છે, જે આપણે નિધિ જોડે શીખ્યા અને સમજ્યા. ગ્રેફોલોજી વિશે પણ એમણે ઘણું કહ્યું. નિધિ, થેન્ક યુ, તમે ન્યૂઝ કેપિટલના પોડકાસ્ટમાં જોડાયા અને બહુ બધી ઇન્ફો તમે શેર કરી છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ હિમ. આઈ હોપ કે આગળ જતાં લોકો આને વધારે સિરિયસલી લે. એક બિંગ રિસ્પોન્સિબલ સિટીઝન બી એમનો રોલ આવે છે, તો એ પણ ધ્યાન રાખે કે એમની આસપાસ શું થઈ રહ્યું છે, શું નહીં. કોઈ ઘટના બને છે તો આજકાલ આપણે જેમ જોઈએ છે ને કે મોબાઈલ ફોન લઈને રેકોર્ડિંગ કરવાનું શરૂ કરી દઈએ છીએ એન્ડ ઓલ દેટ. એની સાથે સાથે એ ક્રાઇમ સીનથી થોડા દૂર રહે, તો જેટલું એ ક્રાઇમ સીનને ઓછું ટેમ્પર કરશે તો એવિડન્સીસ એટલા સારી રીતે પ્રિઝર્વ કરી શકીશું ને ક્રાઇમ જે છે એ ઇફેક્ટિવલી સોલ્વ થઈ શકશે. ઓકે, થેન્ક યુ.